મહત્વના સમાચાર મળી રહ્યા છે સુરતથી। સુરત શહેરમાંથી સ્વાસ્થ્યને જંકૃત કરી દે તેવો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે। પાંડેસરા વિસ્તારમાં ઝડપાયેલા 1400 કિલો શંકાસ્પદ પનીરના લેબ રિપોર્ટમાં ગંભીર અનિયમિતતાઓ સામે આવતા ફૂડ સેફ્ટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે। આ તપાસમાં સામે આવ્યું છે કે દૂધમાંથી બનતા પનીરની જગ્યાએ પામોલિન તેલ અને ઇન્ડસ્ટ્રીયલ એસિડનો ઉપયોગ કરીને એનાલોગ પનીર બનાવવામાં આવ્યો હતો, જે લાંબા ગાળે કિડની ફેલ થવા અને આંતરડાના કેન્સર જેવી જીવલેણ બીમારીઓનું કારણ બની શકે છે। આરપી મહેશ શર્મા છેલ્લા 2 વર્ષથી સુરતમાં નકલી પનીરનું મોટું નેટવર્ક ચલાવી દરરોજ અંદાજે 400 કિલો પનીર બજારમાં સપ્લાય કરતો હતો। સસ્તા ભાવે મળતું આ પનીર શહેરની નાની ડેરીઓ અને હોટેલોમાં પહોંચતું હતું, જેથી હજારો લોકોના આરોગ્ય સાથે ચેડા થયા હોવાની પણ ભીતિ વ્યક્ત થઈ રહી હતી। હવે મહાનગરપાલિકા દ્વારા સંબંધિત ડેરીઓ અને હોટેલો સામે પણ કડક તપાસ શરૂ કરવામાં આવી રહી છે। પોલીસ સ્ટેશન વિસ્તારમાં 3/3/2026 રોજ એસઓજીએ ફૂડ સેફ્ટી ઓપરેશન સાથે રાખી 1400 કિલોગ્રામ પનીર જેનો જથ્થો સીઝ કરાવેલો હતો। એનો જે આરોપી જે છે મહેશ કુમાર પૂર્ણાશંકર શર્મા, અને આ જથ્થો જે સીઝ કરેલો એના નમૂના લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ એને લેબોરેટરી માટે મોકલવામાં આવ્યા હતા। આજે એનો જે નમૂનો જે છે એ સબ સ્ટાન્ડર્ડ જાહેર થતાં એસઓજી દ્વારા 274 BNS 275 અને BNS 318(4) કલમ મુજબ મહેશ કુમાર શર્મા વિરુદ્ધમાં ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરેલ છે। અને અગાઉ આમાં 28 લાખનો ટોટલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। તેમાં પનીર બનાવવાની સામગ્રી, 28 કિલો પામોલિનના ઓઇલના ડબ્બા અને તેમજ એસેટિક એસિડના ડબ્બા આ બધું જ જપ્ત કરેલ છે। આ લોકોને આગળની તપાસ એવી રીતે ચાલશે કે આ લોકો છૂટક 220 રૂપિયામાં વેચતા હતા। એ રાધેશ્યામ ડેરી, ધર્મરાજ ડેરી, ઓમ સાંઈ ડેરી અને રાજકમલ ડેરી, આ ડેરીની પણ તપાસ થશે અને સંચાલકોની પણ તપાસ થશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 3/3/2026 રોજ એસઓજીએ ફૂડ સેફ્ટી ઓપરેશન સાથે રાખી 1400 કિલોગ્રામ પનીર જેનો જથ્થો સીઝ કરાવેલો હતો। એનો જે આરોપી જે છે મહેશ કુમાર પૂર્ણાશંકર શર્મા, અને આ જથ્થો જે સીઝ કરેલો એના નમૂના લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ એને લેબોરેટરી માટે મોકલવામાં આવ્યા હતા। આજે